તો અલગ અલગ જગ્યાએ મતદાન મથકો પર મતદારો પહોંચી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તેવામાં હવે ટકાવારી સામે આવી રહી છે। લગભગ 9 વાગ્યા સુધી 9.83% જેટલું મતદાન થયું છે। સરેરાશ જો ટકાવારીની વાત કરીએ તો 9.83% જેટલું મતદાન થયું છે અને અલગ અલગ ટકાવારી પણ આવી ગઈ છે કે ક્યાં કેટલું મતદાન થયું છે, પરંતુ ઓવરઓલ જો ટકાવારીની વાત કરીએ તો 9.83% જેટલું મતદાન થયું છે। અને અમદાવાદ પૂર્વમાં અલગ અલગ જો ટકાવારી જોઈએ તો અમદાવાદ પૂર્વમાં 8.3% જેટલું મતદાન થયું છે। અમદાવાદ પશ્ચિમમાં 7.53% જેટલું મતદાન થયું, 7.23% જેટલું મતદાન થયું છે। તો ઓવરઓલ જે 9.83%ની મતદાનની સાથે અલગ અલગ વિસ્તારોમાં કેટલું મતદાન થયું તેના પણ આંકડા આવી ચૂક્યા છે। અમરેલીમાં 9.13% મતદાન થયું છે, આણંદમાં 10.35%, સૌથી વધુ બનાસકાંઠામાં અત્યારે મતદાન જોવા મળી રહ્યું છે, 12.28% અહીં મતદાન થયું છે। જે અલગ અલગ ટકાવારી છે અલગ અલગ વિસ્તારોની તે અમે આપને જણાવી રહ્યા છે। 9.83% ઓવરઓલ મતદાન થયું છે। આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ કેટલું મતદાન થયું છે તેની પણ ટકાવારી સામે આવી છે। અમદાવાદ પૂર્વમાં 8.3% જેટલું મતદાન થયું છે। હજુ પણ આ ટકાવારી જે છે તે વધી શકે છે, માત્ર લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે, વધુ ગરમી પડવાની છે તેની પણ આગાહી કરવામાં આવી છે। બારડોલીમાં 11.54% મતદાન થયું છે, જ્યારે ભરૂચમાં 9.79% મતદાન થયું છે। આ અલગ અલગ વિસ્તારોની ટકાવારી અમે આપને જણાવી રહ્યા છે ને એ અપીલ કરવામાં આવી રહી છે કે હજુ પણ વધુ ને વધુ લોકો મતદાન કરે। ભાવનગરમાં 9.20% મતદાન થયું છે, જ્યારે છોટાઉદેપુરમાં 10.27%, જ્યારે દાહોદમાં 10.98%, જામનગરમાં 8.55% મતદાન થયું છે। મતદાન થઈ રહ્યું છે। મતદાનના આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રથમ 2 કલાકમાં મતદાન થયું છે છોટાઉદેપુરમાં 10.27%, દાહોદમાં 10.94% મતદાન થયું છે। આ 2 કલાકના આંકડા છે। આમ તો ઉત્સાહજનક આંકડા છે, પણ હજી પણ આંકડા વધી શકે છે। ગાંધીનગર લોકસભામાં 10.31%, જામનગરમાં ઓછું મતદાન થોડું દેખાઈ રહ્યું છે, 8.55%, જુનાગઢમાં 9.5% મતદાન થયું છે। એટલે વધારેમાં વધારે મતદાન કરો। કચ્છની અંદર 8.79% મતદાન થયું છે। કચ્છની અંદર પણ આજે ખૂબ ગરમી પડવાની છે, તો કચ્છી માડુઓ જાગો, મતદાન કરવા માટે નીકળો, અપીલ કરવામાં આવી રહી છે। આપને વધુ ને વધુ મતદાન કરો, મતાધિકારનો ઉપયોગ કરો। ખેડામાં 10.20%, મહેસાણામાં 10.14% મતદાન થયું છે। ઉત્સાહજનક આંક દેખાઈ રહ્યા છે, ઉત્સાહજનક આ સરેરાશ ટકાવારી દેખાઈ રહી છે। નવસારી 9.15%, પંચમહાલમાં 9.16% મતદાન થયું છે। આ 9 વાગ્યા સુધીના આંકડા છે। અત્યારે 9:34 એટલે 9:30 થયા છે। પાટણમાં 10.42%, પોરબંદરમાં ઓછો મતદાનનો આંક દેખાઈ રહ્યો છે, 7.84%, રાજકોટમાં 9.77% મતદાન થયું છે। એટલે આ બધી બેઠકો છે, રાજકોટ છે કે પછી જુનાગઢ છે કે પછી જામનગર બેઠક છે, ત્યાં આગળ સાબરકાંઠાની અંદર અત્યારે જબરદસ્ત ઉત્સાહજનક આંક દેખાઈ રહ્યો છે કે 11.43% મતદાન થયું છે। રાજ્યમાં 9.33% મતદાન અત્યાર સુધીમાં થયું છે 2 કલાકની અંદર। વડોદરામાં 10.64%, વલસાડમાં 11.65% મતદાન થયું છે। ગુજરાતીઓ જાગો, આળસ ખંખેરો અને વધુમાં વધુ મતદાન કરો, કારણ કે 10 વાગ્યા પછી ગરમીનો પ્રકોપ શરૂ થશે। ગરમીનો પ્રકોપ શરૂ થાય એ પહેલા વધુ ને વધુ મતદાન મથકે પહોંચો। આમ તો દરેક જગ્યાએ સવારથી જ મતદાન મથકો ઉપર ઉત્સાહજનક દેખાઈ રહ્યો છે માહોલ। રંગેચંગે લોકો લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે। ઠંડા પહોરમાં ગરમ ગરમ મતદાન થતું જોવા મળ્યું છે, પણ હજી પણ જેમણે પણ આળસ નથી ખંખેરી એમને અપીલ કરવામાં આવી રહી છે। તાપમાન વધી રહ્યું છે, ઘરેથી નીકળો, મતદાન મથકે પહોંચો અને વધુમાં વધુ મતદાન કરો। અને સ્ટુડિયોની અંદર મારા સહયોગી અંકિત મારી સાથે છે, એમની સાથે પેનલ ગેસ્ટ પણ છે। અંકિત, ઓવર ટુ યુ। બિલકુલ, અને બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન 12%થી વધુ મતદાન બનાસકાંઠામાં અત્યારે જોવા મળી રહ્યું છે। અને મારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી વિપુભાઈ જોશી અને રાજકીય વિશ્લેષક એવા મુકેશભાઈ ઓઝા મારી સાથે જોડાયા છે, અને કોંગ્રેસના પ્રવક્તા જે છે તે પણ મારી સાથે છે। મુકેશભાઈ, આપ ત્રણેયનું સ્વાગત છે। રાજકીય વિશ્લેષક તરીકે મુકેશભાઈ, આપની પાસેથી જાણવા માંગીએ, અત્યારે સવારના સમયમાં જે અત્યારે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે મતદાનના, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યાર સુધીના જે આંકડા આવી રહ્યા છે એ ઉત્સાહજનક ચોક્કસ કહી શકાય। અને જો 12 વાગ્યા સુધીમાં 25%થી 30% જેટલું જો મતદાન થઈ જાય તો ચોક્કસ આ મતદાન 60% થી 65% સુધી જઈ શકે છે। શહેરી વિસ્તારોની અંદર સવારમાં વધુ મતદાન થતું હોય છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોરે વધુ મતદાન થતું હોય છે, એવું એક આપણે કેટલાય વર્ષોથી જોઈ રહ્યા છીએ। પરંતુ જે મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકને જાણ તો પહોંચી જ ચૂકી છે કે આજે મતદાન છે, તો આપણી ફરજ એ આવે છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ। અમદાવાદમાં લોકો ફાફડા તો રેકોર્ડ બ્રેક મતદાનની જે વાત કરવામાં આવી રહી છે, શું લાગે છે કે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન જે ગત વખતે થયું હતું તેના કરતાં વધારે મતદાન થશે? અત્યારની ટકાવારી અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છે આપણે તેના લીધે અત્યારની ટકાવારીમાં ચોક્કસ એવું કહી શકાય નહીં, કારણ કે હીટવેવ છે, બપોર પછી વાતાવરણ કેવું થાય છે, ચાલુ દિવસ છે,
એટલે ટકાવારી 60% સુધી જાય તો પણ એને સારું મતદાન કહી શકાય એમ ઠીક છે, ટકાવારીની વાત થઈ ગઈ. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની. આ વખતની ટક્કર કઈ રીતે જોઈ રહ્યા છો? આપનો આ જવાબ પછી હું કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પાસે પણ જઈશ, પરંતુ અત્યારની ટક્કર આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની? શું આપને લાગી રહ્યું છે કે ગત 6-8 મહિનાથી કોંગ્રેસ રાજ્યમાં થોડી સ્ટ્રોંગ થઈ છે? મુકેશભાઈ, તમને હાજી. પૂછું. કોંગ્રેસ માટે ઉત્તમ તકો હતી આ વખતે. ભારતીય જનતા પાર્ટીને દૂરના ચશ્મા નથી, એટલે એ દૂરંદેશી છે. ચોક્કસ એમની દ્રષ્ટિ આગળ તરફ છે. છેલ્લા 2 મહિનાથી મને એવું લાગે છે કે એમને નજીકના ચશ્મા આવ્યા છે. જાતિગત રાજકારણને કારણે તેઓ ક્યાંક ફસાયા છે. કોંગ્રેસને તો દૂરના કે નજીકના ચશ્મા બેય નથી એવું તો મને ક્યાંક લાગી રહ્યું છે. પરંતુ આ વખતે એમને ચાન્સ હતો કે નજીકથી લોકોના દિલ પાસે જઈને પોતાનો વાત મૂકી શકે. બંને વસ્તુઓ જોતા ગુજરાતની અંદર જે પણ 2, 3, 4 સીટો છે કે જેને હું રાજકોટની સીટ કહું તો પુરુષોત્તમ રૂપાલાજીનો ઇસ્યુ, કનુભાઈ દેસાઈનો ઇસ્યુ, સુરેન્દ્રનગર ઇસ્યુ, મુમતાજ એમ કહે છે કે મારે આપની સાથે સમર્થન નથી, મારે કામ નથી કરવું, એટલે ભરૂચની સીટનો ઇસ્યુ, સુરતની એ સીટ વાઇઝ આપણે જઈએ છીએ, સીટ વાઇઝ આપણે જઈએ છીએ. દીપકભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે શું આ વખતે થોડું તકલીફવાળું લાગી રહ્યું છે? આમ તો 26 બેઠકો જીતવાની વાત કરી હતી, એક બેઠક બિનહરીફ થઈ ગઈ, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, છેલ્લા કેટલાક સમયથી એ 26 બેઠકો જીતવાની જે વાત હતી તેમાં ક્યાંક તકલીફ ભારતીય જનતા પાર્ટીને થશે તેવું લાગે છે આપને? જો અંકિતભાઈ, 26 સીટમાંથી એક સીટ તો ભારતીય જનતા પાર્ટીએ પોતે જીતી લીધી છે. સવાલ 25નો. ભારતીય જનતા પાર્ટીની હંમેશા જે કાર્યનીતિ રહી છે વિકાસ ઉપરની રહી છે. આ વખતની જે ચૂંટણી છે એ બહુ મહત્ત્વની ચૂંટણી એટલા માટે છે કારણ કે આ વખતે પ્રજાને પણ એક કમ્પેરિઝન કરવાની એક તક મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી 55 વર્ષ કોંગ્રેસના સ્પષ્ટ શાસન કહીએ અને બાકીની સરકાર, અને ભારતીય જનતા પાર્ટીની વાજપેયીજીની અને પછી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારની વાતચીત કરીએ. આ જે 10 વર્ષના છેલ્લા જે 10 વર્ષનો જે કાર્યકાળ છે એ સેવાકાળ જેને કહી શકીએ કે જેની અંદર પ્રજાના પોતાના હિતની વાતચીત, પ્રજાની પોતાની જે બેઝિક નીડ છે એને પણ પૂરી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે. જે અગાઉની સરકાર 55 વર્ષથી જે કોંગ્રેસ હતી, જે પોતાની આપણે ત્રણ કેટેગરીમાં વેચી, એક બેઝિક, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. બેઝિક જે છે જેને આપણે કહી શકીએ કે ધારો કે શૌચાલય છે, પાણી છે, આને આપણે બેઝિક કહી શકીએ, જે નીડ છે. બીજું શું આવે? પાણી છે, વીજળી છે. હા, બીજી બેઝિક વસ્તુમાં તમે ધારો કે રોટી, મકાન છે, તમે સમજો. સેકન્ડ પ્રાઇમરીની અંદર ચલો પ્રાઇમરીની વાત કરીએ છીએ. મુકેશભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ. એટલે પણ મુકેશભાઈ, મારી વાત બિલકુલ આપની પાસેથી જવાબ મેળવે છે. મુકેશભાઈ, બેઝિક વસ્તુઓ પૂરી કરવાનો આ છેલ્લા 10 વર્ષમાં પ્રયાસ કરવામાં આવે છે. આપના મતે શું લાગી રહ્યું છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટીએ બેઝિક વસ્તુઓ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? જો કોઈ પણ સરકાર જ્યારે ચૂંટાય ને ત્યારે પોતાના કામ પૂરા કરવા માટેના પ્રયાસ દરેક સરકાર કરતી હોય ને કરે અને કરવા જોઈએ, એ તો જ પ્રજા મત આપે છે ને. પરંતુ આ વખતે તકલીફ એ પડી છે, તમે અત્યારનું જે મતદાન જુઓ છો ને એમાં જ તમને એની ખબર પડે છે કે જે રીતે 2014માં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ જે વાયદા આપ્યા હતા, 400 રૂપિયા ગેસનો બાટલો અને 50 રૂપિયા પેટ્રોલ, એ આજ સુધી પૂરું નથી કરી શક્યા. જે આજે ગૃહિણીઓ પણ અનુભવે છે, એમનું બજેટ ઘરનું ખોરવાઈ ગયું છે, એ ગૃહિણીઓ અનુભવે છે. આવા લેખાજોખા જે છે ને એવા અનેક છે કે જે મોંઘવારી હોય, બેરોજગારી હોય. આપના માટે બેઝિક જરૂરિયાત શું મુકેશભાઈ? બેઝિક જરૂરિયાત શું? ફટાફટ બેઝિક જરૂરિયાત, હું તો નળ ગટર પાણી છે ને એ બેઝિક જરૂરિયાત, બરાબર. તો એની અંદર જે નળ સે જળ યોજનાની વાત છે, તો જે શહેરો છે ને એ શહેરોમાં આપી અમદાવાદ જેવા શહેરની અંદર આજે ટેન્કરથી પાણી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. તમે એમને જ પૂછો કે મ્યુનિસિપાલિટીમાં એના ટેન્ડર કેટલા છે. ઠીક છે, સુરતની અંદર છે, ભાવનગર છે, દરેક જગ્યાએ છે. એટલે કહેવાનો મતલબ છે પ્રાથમિક જરૂરિયાતમાં પણ ભ્રષ્ટાચાર અને ઉણા ઉતર્યા છે.